વશિષ્ઠ પાસે જઈને કહ્યું, મહારાજ સારું એવું મુહૂર્ત હોય કયો ને કે રાજ્યાભિષેક કરાવે. તો કે રામ રાજ્યાભિષેક કરવો હોય એમાં થોડું મુહૂર્ત જોવાનું. જે દિવસે રામ રાજા બને ને એ જ સારામાં સારો દિવસ. રામ રાજા બને એ જ ઉત્તમમાં ઉત્તમ દિવસ. માટે મુહૂર્ત ન જુઓ, વિલંબ ન કરીએ રાજા. જો વિલંબ કરશો તો કઈ નક્કી નથી શું થશે. માટે ઓન ધ સ્પોટ, જલ્દી. આજ થતું હોય તો આજ કરો, તો કે આજ નહીં કાલ ઉપર રાખીએ. તો તૈયારી કરવી હોય ને તો કાલ ઉપર રાખો. પણ જેટલું થાય એટલું સ્પીડમાં થાય તો વધારે સારું. હૃદયમાં રામને બેસાડવા હોય ને, આનો અર્થ એમ થાય કે હૃદયમાં રામને બેસાડવા હોય, જેટલા જલ્દી વેલા બેસે એટલો ફાયદો છે. જેટલા જલ્દી વેલા બેસે એમાં અબ ઘડી, જાજી ઘડીની પણ વિચાર ન કરવી. જો વિચાર કરશો તો કઈ નક્કી નહીં પાછા બેસે કે નહીં. અને આપણે જાણીએ છીએ કાલ ઉપર છોડ્યું ને બધું આખું પરિવર્તન થયું. એ મંત્રા આવી, મંત્રા એ બધું બગાડ્યું અને વચનો મંગાણા. મારા ભરતને ગાદી મળે, રામને 14 વર્ષ વનવાસ મળે, એવું કઈ કઈ માગ્યું ને ભગવાન વનવાસ 14 વર્ષ સુધી પ્રસ્થાન કર્યું. વનની અંદર અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કર્યો. એમાં એક કેવટનો મહત્વનો ઉદ્ધાર કર્યો છે. દૂરથી આવતા જોયા પ્રભુને. કેવટ ઉભો છે નદીના કિનારે. ઓળખી ગયો કે આ નક્કી રામ છે. રામે કેવટને કહ્યું કે અમારે સામે કાંઠે પહોંચવું છે, નાવમાં બેસીને. એટલે કેવટે કહ્યું, પ્રભુ હું તમને ઓળખું છું. આપણને કોઈ એમ કે હું તમને ઓળખું છું એટલે વિચારવું કે કઈ રીતે ઓળખે છે. એમ લક્ષ્મણ કે કઈ રીતે ઓળખો છો? તો કે નહીં, હું તો પૂર્વ જન્મથી ઓળખું છું. કેવટ ગયા જન્મથી ઓળખું છું. કારણ કે હું ગયા જન્મમાં કાચબો હતો. કેવટને પૂર્વ જન્મનું જ્ઞાન બોલો. એ કાચબો હતો કેવટ, અને ભગવાનના ચરણ સ્પર્શ કરવા વારંવાર જતો હતો. અને શેષનાગ ઉપરથી કાચબાને ફેણ મારીને પછાડી દેતા હતા. ત્યારે રામે કહ્યું, લક્ષ્મણ આજ તું ફેણ નહીં મારી, આજે આ પૂરેપૂરો લાભ લેવાનો છે. પ્રભુ હું તમને સામે કાંઠે પહોંચાડું, પણ મારી એક શરત છે. તમે અહીંયા બેસો, હું મારી પત્નીને બોલાવી આવું. એટલે કેવટ દોટ મૂકીને એના ઘરે ગયો ને એની પત્નીને જઈને કહ્યું કે જલ્દી કરો. કેમ? તો કે પ્રભુ પધાર્યા છે ને આપણે એના ચરણ ધોવા છે. કઈ ઘરમાં વસ્તુ છે? તો કે કઈ પાત્ર? તો કાંઈ નથી. કાંઈ નથી? તો કે નહીં, આ એક લોટ બાંધવાની કાથરોટ છે લાકડાની, ઈ લઈ લ્યો. આપણે એમાં પગ રાખીને ચરણ ધોશું, જળ એમાં ને એમાં રાખશું. જળ શોષાઈ જશે, પછી રોજ આપણે એમાં લોટ બાંધશું ને એના અધરામૃતનો લાભ લેશું. વિચાર કરો, આ કેવટ બુદ્ધિ હતી. પત્નીને બોલાવીને લાવ્યા. પ્રભુને કહ્યું તમારા ચરણ ધોઈ લઉં. લક્ષ્મણજી કહે પણ ચરણ ધોવાની શું જરૂર છે આમાં? તો કે નહીં, મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ એક શિલાને અડીથી સ્ત્રી બની ગઈ હતી. વાત સાચી? તો કે હા. તમારે ઈ ચરણની રજ મારી નાવને અડી જાય અને સ્ત્રી બની જાય તો મારી તો આજીવિકા તૂટી છે. એટલે પેલા હું તમારા ચરણની રજ ધોઈ લઉં. રજ તમારી કામણ ગારી મારી ના
ધોવા રઘુરાય પ્રભુ મને સક પડો મનમાં પગ હવે ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય. ચરણ ધોયા, ચરણ ધોઈ જલ મસ્તક ઉપર ચડાયું. લક્ષ્મણ કે હવે ચરણ ધોવાઈ ગયા હોય તો હવે અમે નાવમાં બેસીએ. કેવટ કે ના, ઉભા રહ્યો. કેમ? તો કે મેં સાંભળ્યું છે કે તમે બ્રહ્મ છો અને તમને મંત્ર આવડતા હોય. તમે મંત્ર બોલો, હું ખોબા ભરી ભરીને ગંગાજીમાં જળ મૂકતો જાઉં એટલે મારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. તાળી પાડવાનું થાય તો જમાવટ કરી લેવી, કે જરાય મૂંઝાવું નહીં, આમ જરાય આમ શરમ નો રાખવી. તમારે આનંદ કરો. પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. બ્રહ્માજી ના વેદના મંત્રો ભગવાન બોલતા ગયા અને કેવટ ખોબા મુકતો ગયો. તર્પણ પોતાનો ઉદ્ધાર કર્યો, પત્નીનો ઉદ્ધાર કર્યો, પિતૃઓનો ઉદ્ધાર કર્યો. આ કેવટ બુદ્ધિ. ભણેલ કેટલું યાદ રાખે વોયલાયો ભણેલ ભૂલી જાય. જોઈ ચતુરતા ભીલ જનની મારી જાનકી મુસ્કાઈ. જોઈ ચતુરતા ભીલ જનની મારી જાનકી મુસ્કાઈ. અભણ કેટલું યાદ રાખે આમાં, અભણ કેટલું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય. પગ મને ધોવા દો રઘુરાય ધોવા દો ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય પ્રભુ મને સક પડો મનમાં પગ હવે ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો. રામે કહ્યું, કેવટ હવે અમે નાવમાં બેસીએ? તો કે ના, લે હજી હું બાકી છે. તો કે તમે અહીંથી નાવમાં બેસવા જાઓ તો વળી પાછા તમારા ચરણ રજવારા થઈ જાય. વળી પાછી મારે તો એની ઉપાધિ. તો શું કરું? તો કે કામ કરો, તમારા બેય પગ છે ને મારા હસ્તમાં મૂકી દો. હું તમને આમ ઉપાડી અને નાવ સુધી લઈ જાઉં. રામ કે તો હું પડી જાઉં. તો કે ના પડો. કેમ? તો કે તમારા બે હાથ મારા માથે મૂકી દો. આમ કહીને બે હાથે મુકાવી લીધા. આ તો તમે ન પડો હો એટલે એટલે બાકી કઈ માથે હાથ મૂકવાની જરૂર નથી હો. તમે ન પડો ને એટલે મૂક. બુદ્ધિ બતાવ. પ્રભુ કેમ આવે ને પ્રભુ કેમ આપણું કામ કરે ને કેવટ પાસે શીખવાનું હોય. ખાલી વિચારવાથી કે વાતો કરવાથી કઈ થતું નથી. વિવેકાધિષ્ઠિત બુદ્ધિ પણ હોવી જોઈએ. વિવેકાધિષ્ઠિત બુદ્ધિથી પ્રભુને પામી શકાય. નાવમાં બેસાડ્યા અને નાવ ચલાવી કેવટે. આમથી તેમ ગંગાજીમાં 2-4 ચક્કર લગાવી. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, કેવટ સામે કિનારો કઈ આવશે? હવે તો
નાવમાં બેસી બેસીને થાકી ગયા. સામો કિનારો ક્યારે આવશે? ત્યારે કેવટે કહ્યું, લખન ભૈયા, મેં તો તમને ગંગાજીમાં 2-4 ચક્કર લગાવી, ત્યાં તમે થાકી ગયા. મારા રામ તો ભવસાગરમાં 84 લાખ ચક્કર અમને ખવડાવે. અમે કોઈ દી નથી કીધું કે અમે થાકી ગયા. અમારા મુખમાંથી એવો શબ્દ નથી નીકળ્યો કે અમે થાક્યા. કેટલા જન્મ જન્માંતરથી ચક્કરો કાઢી રહ્યા છે. રામે કહ્યું, કેવટ તું ચૂપ રે. તારું બધુંય કામ અમે કર્યું, તે કીધું ઈ બધુંય કર્યું, અને હજી તું કે ઈ અમે કરવા તૈયાર છીએ, પણ હવે સામે કિનારો વેલો આવી. પ્રભુ, હું એટલા માટે સામો કિનારો નથી લાવતો કે તમને હું કિનારે ઉતારી દઈશ તો તમે જતા રહેવાના છો. મારી નજર સામે રહ્યો ને એટલા માટે હું ચક્કર લગાવું છું. નજર સામે રહે. વિચાર તો કરો કેવટની બુદ્ધિ કેવી છે કે ભગવાન જલ્દી ન વયા જાય એટલા માટે હું ગંગાજીમાં ચક્કર લગાવું છું. મારી દ્રષ્ટિ એના ઉપર પડે, મારી દ્રષ્ટિ પાવન થઈ જાય, બસ આટલી ભાવના છે. કેવટે સામે કિનારે ઉતાર્યા. રામે કહ્યું, શું આપવાનું? ઉતરાય શું આપવાની? પ્રભુ, આપના દર્શન ત્યાં કાંઈ જોતું નથી. તો કે નહીં, કંઈક આપવું છે. એટલે કેવટે કહ્યું કે એક વચન આપતા જ. કઈ જોતું નથી પણ એક વચન આપતા જાઓ. કેમ? 14 વર્ષ પૂરા કરીને જયારે પાછા નીકળો ને ત્યારે મારી નાવમાં બેસીને પાછા સામે કાંઠે જાજો. બસ આ વચન જોઈએ છે. આમાં 2 વસ્તુ માગી લીધી હો કેવટે. એક તો 14 વર્ષ સુધી આપણું કઈ થવાનું નથી, નક્કી થઈ ગયું, અને બીજી વખત રામના દર્શન થશે. એ કેવટનો ઉદ્ધાર કરી ભગવાન આગળ ચાલ્યા. ચિત્રકૂટ પધાર્યા અને ત્યાં ભરત મિલાપ થયો. ભરતજીને પાદુકા આપી. ત્યાંથી પંચવટી પધાર્યા. પંચવટીમાં સીતાજીનું હરણ થયું અને એ સીતાજીની શોધવા માટે બધા જ જીવાત્માઓ નીકળ્યા છે. ચારે બાજુ તપાસ કરતા કરતા રસ્તામાં જટાયુનો ઉદ્ધાર કર્યો. આ બાજુ આવે છે સબરીનો આશ્રમ, સબરીનો ઉદ્ધાર કર્યો. ઈ સબરી 7 વર્ષથી માંડી 70 વર્ષ સુધી પ્રભુની રાહ જોતી હતી. આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, હરિને સ્મરણ કરતી હતી. કારણ કે ગુરુએ કહ્યું હતું એને, સબરીના ગુરુ માતંગ ઋષિ, માતંગ ઋષિએ કહ્યું હતું કે હે સબરી, તારી ઘરે એક દી રામ આવશે. પછી સબરીએ ઈ નહોતું પૂછ્યું કેદી આવશે. કારણ એમ પૂછાય નહીં. ગુરુના વચનમાં અવિશ્વાસ ગણાય. કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે તમારું હારું થાય, પછી એમ ન પૂછાય કેદી હારું થાય. એને કીધું છે ને, થાશે જ. આ વિશ્વાસ, એના વચનમાં વિશ્વાસ રાખવો જોઈએ. થાશે એટલે થાય. ગુરુએ કીધું છે કે ભગવાન આવશે તો આવશે. જલારામ બાપાના ગુરુએ નહોતું કીધું ભોજા બાપાએ, હે જલિયાણ, તારી ઘરે એક દી ભગવાન આવશે. પછી જલારામ બાપાએ નહોતું પૂછ્યું કેદી આવશે. વીરબાઈ માને આવીને કહ્યું હતું કે આવશે ભગવાન એક દી. વીરબાઈ માએ કહ્યું કે કેદી આવશે, કેમ આવશે, એ તમને ન પૂછ્યું. પગલી, એવું ન પૂછાય. તો આપણે ઓળખશું કેમ? તો કે સૂર્ય ઉગે પછી કોઈને કેવું પડે? સૂર્ય ઉગે પછી કેવું પડે કે આ સૂર્ય ઉગ્યો? એમ ભગવાન આવે ઈ કેમ કોઈને ન કેવું પડે કે આ બ્રહ્મ આવ્યો? એ તો ઓળખાય જ જાય. તારો કી તેજ મેં બાદલ છુપે નહીં, એ ઓળખાય. આપણે શું કરવાનું? તો કે આપણે કામ કરો, હરિહર ચાલુ કરી દો. આવે એને જમાડો. જલારામ બાપાએ ચાલુ કરી દીધું. અને એમાં એક દી આવ્યો હો ભાઈ સંતના રૂપમાં. મારો વાલો સંતના રૂપમાં આવ્યો ને આમ સંતોની લાઈન જમવા બેઠી હતી. પીરસતા પીરસતા ગયા, આમ થાળી લઈ લીધી. ભગવાને કીધું જલારામ બાપાએ, શું થયું? જમવું નથી મહારાજ? નહીં જલિયાણ,
કેમ? તો કે મારે એક સંકલ્પ છે ને એ સંકલ્પ જો કોઈ પૂરો કરે ને તો હું જ પ્રસાદ લઉં છું. તારાથી પૂરો થશે? જલારામ બાબા કે મારાથી થઈ શકે એવો હું ચોક્કસ પૂરો કરીશ. કયો તો ખરા. ત્યારે ભગવાનના રૂપમાં જે સંત આવ્યા હતા એ સંતે એમ કહ્યું કે મારે સેવા કરવા માટે સ્ત્રીની જરૂર છે, તું આપી શકીશ? જલારામ બાપા કહ્યું, એક મિનિટ ઉભા રહ્યો. જલારામ બાપા રસોડામાં ગયા. રસોડામાં વીરબાઈમાં હાથમાં લોટનો પિંડ રોટલા કરતા હતા. અને આવીને કહ્યું, હે વીરબાઈ, એક સંત આવ્યા છે અને એમ કહે છે કે સ્ત્રીની સેવા કરવા માટે, આ પોતાની સેવા કરવા માટે સ્ત્રીની જરૂર છે. તમે જશો એની સાથે તો એ આપણી ઘરે ભોજન કરશે, નહીતર ભોજન કર્યા વગર ઊભા થઈ જાય. અને ભોજન કર્યા વગર ઊભા થાય તો મારો જીવ દુભા. ત્યારે ઈ વીરબાઈ માં એ લોટનો પિંડ કાથરોટમાં મૂકી અને સાડીના છેડે હાથ લૂછીને કહ્યું કે ક્યાં છે સંત? ચાલો. અને ઈ જલારામ બાપા એ વીરબાઈ માનો હાથ પકડીને સંતના હાથમાં હોપી દીધો અને કહ્યું કે લ્યો મહારાજ, અત્યાર સુધી મારી સેવા કરતી હતી, હવે તમારી કરશે. અને ઈ ભગવાન વીરબાઈ માને લઈને વીરપુરના પાદરમાં આવ્યા. તઈ એને પરસેવો છૂટી ગયો કે હવે આને ક્યાં લઈ જાઓ. અને ત્યારે વીરબાઈ માને જોડીને ધોકો આપીને કહ્યું, માં અલ્યો આ જોડીને ધોકો, હું હમણાં આવું. ઈ હમણાં આવું કહીને ગયો, ઈ ગયો હજી નથી આવ્યો. ગીતાનો ગાનારો કોઈ દી ખોટું ન બોલે, પણ આ ભારતના સંત એને ખોટું બોલતા કરી દીધા. ભરી બજારોમાં કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તરતા, કોઈ તેલ કડામાં પોતાની પત્નીને દાનમાં દેતા, દિલડા એના નો ડરતા, સાધુને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના એ મૂળ ચૂકવવા પડતા, સાધુને સંતપણા રે નથી મફતમાં મળતા. નારીને ચીંધે આંગળી તો કાપી જ લઉં એનો હાથ, પણ જલા જલા બાપાએ સોંપી દીધા. ઈ તો વીરબાઈ હાથો હાથ राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, अरे रे तो जय 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 जलाराम. નથી મફતમાં મળતા મળતા મૂલ ચૂકવવા પડતા, સાધુને સંત
નથી મફતમાં મળતા, નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા. ગુરુના વચનમાં વિશ્વાસ. સબરીને માતંગ ઋષિએ કહ્યું હતું કે તારે ન્યા એક દી ભગવાન આવશે. કેદી આવશે એ ન કીધું, પણ વચનમાં વિશ્વાસ હતો. ઈ સબરી 80 વર્ષની થઈ ગઈ, ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા હતા. રામ 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 રટતી હતી. વૃક્ષો પણ રામ રામ બોલતા થઈ ગયા હતા. જળમાં પણ ચૈતન્ય આવી ગયું હતું. એ બોલે, આપણને એમ થાય જળ બોલે, હા બોલે. આપણી પોઝિટિવિટી અને આપણી અંદરની સ્ટેબિલિટી જો હોય તો જળને પણ બોલાવી શકાય. લક્ષ્મણે કહ્યું તો પ્રભુ આપણે ક્યાં આવ્યા, તો વૃક્ષો પણ તમારું નામ લે છે. રામે કહ્યું લખન આ સબરીનો આશ્રમ છે. અને ઈ સબરીને આમ સામેથી રામને આવતા જોયા ને ત્યાં સબરી દોડી હો ભાઈ. જાણે યુવાન સબરી દોડતી આવતી હોય, પોતાના સાડીના છેડાથી માર્ગને સાફ કરતી કરતી, પધારો 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 રામ. અને ઈ સબરીએ મીઠા મીઠા બોર ધરાવ્યા હતા હો ભગવાન. કાંઈ હતું નહીં ત્યાં, ભોગ નહોતા, પણ મીઠા મીઠા બોર ધરાવ્યા. બોર તરબોર કરી દેવા હતા. કારણ કે એમાં ભક્તિનું બખ્તર હતું, ભક્તિની તાકાત હતી. વાળ વાકો ન થાય એવી તાકાત હો. મીઠા મીઠા બોર ધરાવ્યા. અને પછી એના બદલામાં રામે સબરીને નવધા ભક્તિનું દાન કર્યું. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. દૂસર મમરતી કથા પ્રસંગા. દૂસર ગતિ મમ કથા પ્રસંગા. દૂસર મમરતી કથા પ્રસંગા. દૂસર ગતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પહેલી ભક્તિ સાધુઓનો સંગ કરો, સત્સંગ કરો. બીજી ભક્તિ કથા શ્રવણ કરો, કથામાં ભાવ રાખો. નવધા ભક્તિનો મહિમા સમજાવે છે. હે સબરી, સત્સંગ કરવાથી પ્રેમ રામમાં વધશે. કથા સાંભળવાથી બધે ભાવ. જેટલી કથા સાંભળો ને એટલો ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ. ગુરુ પદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગણ કરઈ કપટ તજિગાન. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સો વેદ પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભગતિ વેદ પ્રકાશા. પંચમ ભજન સો વેદ પ્રકાશા. ચોથી ભક્તિ મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ કરવો. મંત્રમાં શ્રદ્ધા, કારણ કે મંત્ર શક્તિ છે. પહેલાના જમાનામાં મંત્ર શક્તિ જ હતી, હવે યંત્ર શક્તિ આવી. પહેલા મંત્રો ની હાલતી. આમ બાણ, આમ મંત્ર ભણીને બાણ મારતા તો ન્યા જ પૂગતું. એ મંત્ર શક્તિ હતી. હવે યંત્ર શક્તિ આવી. જેનો મોબાઈલ નંબર દબાવો એને જ જાય, બીજા કોઈ નો જાય. આ યંત્ર શક્તિ.
મંત્ર યંત્ર શક્તિ, પછી વેદ સોપાન, વેદોનું અધ્યયન કરવું. ષષ્ઠમ છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, સાતવ સમ મોહિમાય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા, આઠવ જથા સંતોષા, આઠમી ભક્તિ યથા લાભ સંતોષા. સપને હું નહીં દેખઈ પરદોષા, સપનામાં કોઈના પરદોષ જોવા નહીં, કોઈના દોષ જોવા નહીં. ઈ એક ભક્તિ છે. કોઈની એબ જોવી, દોષ જોવા, આ પણ એક ન જોઈએ એક ભક્તિ છે. શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, શ્રવણં કીર્તनं વિષ્ણુ સ્મરણં પાદ સેવનમ, અર્ચન વંદન દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, અર્ચન વંદન દાસ્યમ સત્યમ આત્મનિવેદનમ, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુષર મરતિ કથા પ્રસંગા, શરીરતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન સંગા. નવધા ભક્તિનો મહિમા સબરીને રામે સમજાયો. હે સબરી, આમાંથી કોઈ પણ એક પ્રકારથી પણ તું મારા સુધી પહોંચી ગઈ. એક પ્રકાર, કોઈ પણ એક પ્રકારથી જીવ ભગવાન સુધી પહોંચી શકે છે. ના સ્ટેપ છે, પગથિયાઓ છે. મેં પહેલે જ દિવસે આના વિશે વર્ણન કર્યું હતું કે 9 માંથી એક પણ પ્રકાર ચૂની લો, બેડો પાર થઈ જશે. સબરીના બોર જમી ભગવાન ત્યાંથી કિષ્કિંધા પધાર્યા, અને કિષ્કિંધામાં હનુમાનજી અને સુગ્રીવનો મેળાપ થયો. સુગ્રીવને વાલીનો ભય હતો, એ વાલીના ભયને દૂર કર્યો, એનો વધ કર્યો. રામે કહ્યું સુગ્રીવને કે મેં તારું કાર્ય કરી દીધું, હવે તું મારું કામ કર. સીતાજીની તપાસ કરવા માટે નીકળી જાઓ. બધા જ વાનરોને બોલાવ્યા અને 4 ટુકડીઓ બનાવીને 4 ટુકડીઓ 4 દિશાઓમાં મોકલવામાં આવી સીતાજીની તપાસ માટે. દક્ષિણ દિશા તરફ જે ટુકડી ગઈ એમાં હનુમાનજી મહારાજ હતા, અને એને મુદ્રિકા આપી. અને આ બાજુ ભગવાન ચાતુર્માસ કરવા માટે પ્રવર્ષણ પર્વત ઉપર આવ્યા, અને આ બાજુ વાનરો શોધવા માટે નીકળ્યા. દક્ષિણ દિશા તરફ હનુમાનજી મહારાજ ગયા. તપાસ કરતા કરતા સમુદ્રના કિનારા સુધી પહોંચી ગયા, તોય ભાડ ન મળી. અને ઈ સમયે સમુદ્રના કિનારે જટાયુનો ભાઈ સંપાતિક નામનો ગીધ રાજ હતો. અને સંપાતિક ગીધે સમાચાર આપ્યા કે સીતાજી ક્યાં છે. જટાયુનો ભાઈ હતો. સંપાતિકે કહ્યું કે સીતાજી અત્યારે લંકામાં અશોક વાટિકામાં છે, તપાસ કરવા જાઓ. જાય કોણ? જાંબવાન કે હું ન જઈ શકું, ઘરડો થઈ ગયો. અંગદ કે હું જાઉં નહીં, જાઉં તો પાછો ના આવી શકું, કારણ કે એને શ્રાપ હતો. ત્યારે હનુમાનજીને આદેશ કરવામાં આવ્યો, અને હનુમાનજી મહારાજ તૈયાર થયા છે, અને બિરદાવવામાં આવ્યા.